दिया तले अंधेरा, ये कहावत आज सार्थक हो गई है, क्योंकि वडोदरा के ढोर पार्टी के कर्मचारी जो है वो खुद ही पशु ना पकड़ने के लिए पशुपालकों के पास से पैसे ले रहे थे। ऐसा मामला उजागर हुआ है, जिसके बाद 3 कर्मचारियों को नौकरी से निकाल दिया गया है। वडोदरा शहर के राजमहल रोड के पिछले हिस्से में पशुपालक गाय चराने के लिए जाते हैं। तब एक पशुपालक की ओर से ऐसे आरोप लगाए जा रहे हैं कि कॉरपोरेशन की ढोर पार्टी के आदिल, गणपत और धमा, इन 3 कर्मचारियों की ओर से पशुओं को ना पकड़ने के लिए उसके पास से पैसे मांगे जा रहे थे, और इसके सबूत के तौर पर पशुपालक के पास ऑडियो रिकॉर्डिंग भी मौजूद है। इसके अलावा गूगल पे से जो पैसे भेजे गए हैं उसका सबूत भी पशुपालक के पास मौजूद है। हालांकि इस मामले में जब अतिक्रमण अधिकारी मंगेश जायसवाल के साथ बातचीत करने की कोशिश की गई, तब उन्होंने बताया कि इस मामले में जिन 3 कर्मचारियों के नाम सामने आए हैं उन तीनों को नौकरी पर से निकाल दिया गया है और इस मामले में आगे जांच की जा रही है। लेकिन जो जानकारी मिली है उसके मुताबिक टीम का लोकेशन देने का चार्ज शराब और नाश्ते की पार्टी थी, ऐसा भी सामने आया है, जिसे लेकर अब इन कर्मचारियों की मिलीभगत और खुराफात पर कई सवाल उठ खड़े हो रहे हैं। हालांकि इस मामले में आगे कार्रवाई की जानी है, ऐसा अधिकारी मंगेश जायसवाल की ओर से बताया गया है। રાજમહેલની જગ્યા છે ગાયકવાડની, એમાં હું ગાયો ચરાવતો હતો। બાજુમાં થોડીક ઝૂંપડપટ્ટી છે અને ફેન્સિંગ છે અને બાજુમાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં ગાયો ચરાવતો હતો। આવી રીતે આ લોકો અચાનક આવ્યા અને ગાય દોડીને ભાગી ગઈ અને ભાગી ગઈ એટલે અચાનક મારી પાસે પૈસાની માંગણી કરી। એ ગણપત છે, આડી છે, બીજા 2 છોકરાઓ છે। આ છોકરાઓ કે અમારા સાહેબને પૈસા આપવા પડે, એ ગાય ભાગી ગઈ ને તારી એટલે, અને અમુક પૈસા આપણે આપેલા બી છે। આપણે એવું કહેવું કે આ બીજા કોઈ માણસોને આવી રીતે આપણા માલધારીને કોઈ આવી રીતે હેરાન ના કરે, આપણા રબારી ભરવાડને કોઈ હેરાન ના કરે। બીજા પૈસા અમુક વાર આપણે એમને આપેલા બી છે 500,000 અમુક વાર, કે ચલો આપણું એમનું ગાડું ગબડે, આપણું બી ગાડું ગબડે, પણ એમના ગાડાથી જો અમારું ઘર ના ચાલે તો કોઈ મતલબ જ નહીં પૈસા આપી। હા, મેં કરેલા છે, અમુક ઓડિયો ક્લિપ બી તમને મોકલી દઈશ મેં, પણ આવી રીતે માલધારી સમાજને હેરાન ના કરે એવું મારે જણાવવાનું અને ઉપર વડીલોને કહેવું કે આનું નિવારણ લાવે। કમિશનર સાહેબ તો મેં કમિશનર સાહેબને એટલું જ કહું છું કે બસ આ માલધારી સમાજ નાનો સમાજ છે, આને શાંતિથી જીવા દે અને શાંતિથી ઢોરા ચારે એવું કંઈક કરે। આ લોકો પર કાર્યવાહી તો કરવી જ પડે, આમનો કંઈક નિકાલ કરવો પડે, બદલી કરાવો આમને, કંઈક કોઈ દબાણ બબાણમાં નાખી દો તો બીજા સાથે આ બનાવ ના બને। 5,000, 4,000, 1,500, 2,000, હવે એનું તો જે થવાનું તે થઈ ગયું બરાબર, પણ હવે આ જે નવા આવ્યા છે એનું કંઈક કરો। આવી રીતે તમે પગલાં લીયા કરશો તો અમે રીતે શાંતિથી જીવ્યા કરશું। અને આ નાના અકસ્માત થાય છે એનાથી અમને બી દુઃખ થાય છે, પણ હવે ચોમાસું આવે તો ગાયો ચારવા અમે બહાર તો નીકળવાના ને, રોડે નીકળવાના તો ખરી ને। નકર તમે ગમે તે એક ટાઈમ ફિક્સ કરી આલો અમને કે આ ટાઈમે ગાયો લઈને નીકળો તમે, તો એ ટાઈમે અમે ગાયો લઈને નીકળીએ તો પબ્લિકને બી ત્રાસ નહીં ને અમને બી ત્રાસ નહીં, બધાનો બચાવ થાય। ટ્રાફિક ના હોય એવી જગ્યાએ અમને મોકલી આપો તો અમે ત્યાં જવા રેડી છે। અમને જગ્યા આપી દો 4 ઝોનમાં, અમદાવાદમાં હાલ દીધી છે, સુરતમાં હાલ દીધી છે, રાજકોટમાં હાલ દીધી, તો અહીં વડોદરામાં બી હાલ દો ને, તો અમે જવા રાજી છે। ના, કોઈ અધિકારીનો વિડીયો એવું એ નથી, કોઈ એ કેટલ જે કેચર છે એમાં 3 નામ જે છે એ એક તો ધર્મેન્દ્ર કરીને છે, બીજા એક આદિત્ય કરીને છે ને એક ગણપત કરીને છે। એનો જે ઓડિયો વાયરલ થયો હતો અને એમાં અત્યારે હાલ પ્રાથમિક રિપોર્ટ પણ મંગાવ્યો હતો ને રિપોર્ટ મેળવ્યો છે। એમાં એ જે સૈનિક સિક્યુરિટી એજન્સીના 3 જે કેટલ કેચર છે, સિક્યુરિટી ગાર્ડ તરીકે છે, એમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવે છે સૈનિક સિક્યુરિટી એજન્સી દ્વારા। અને એક ટીમ લીડર પણ છે, એમને પણ અત્યારે હાલ તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જણાવ્યું છે, એટલે છૂટા કરી દેવામાં આવ્યા છે। તદુપરાંત સિક્યુરિટી એજન્સીને પણ 5 લાખ રૂપિયા પેનલ્ટી તરીકે ઇમ્પોઝ કરવામાં આવ્યું છે। નહીં, એ તો આ કહ્યું ને તમને, એ સિક્યુરિટી એજન્સીના માણસો છે એટલે એમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જણાવવામાં આવ્યું છે। કેટલ ઇન્સ્પેક્ટર પર અત્યારે હાલ અમે એ લોકો દ્વારા સતત ફિલ્ડમાં આ બાબતે તકેદારી રાખવામાં આવે છે। ફક્ત ટીમ લીડર જોડે જ મોબાઈલ હોય છે। આ જે એ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ 2 જણાએ કંઈક ઘરેથી કે ત્યાંથી કોઈ વાત કરેલી છે અને બીજા કોઈ છે એ પણ ફિલ્ડમાં નહોતા, એટલે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ અને કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સતત એ બાબતે તકેદારી રાખવામાં આવે છે, ચેકિંગ પણ કરવામાં આવે છે। એટલે અને હજુ પણ ઘનિષ્ઠ એવું હશે તો આ ચેકિંગ એટલે કાર્યવાહી કરી જ રહ્યા છે ને, ઘનિષ્ઠ કાર્યવાહી
અને ચેકિંગ કરવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.